મિત્રો, આજે ડેડિયાપાડા રાજકારણમાં મોટો ધડાકો થયો છે. આપના આગેવાન ચૈતર વસાવા વિશે પહેલીવાર મનસુખ વસાવા ખુલ્લેઆમ બોલ્યા છે અને જે કહ્યું છે તે સાંભળીને સૌ લોકો ચોંકી ગયા છે. આ વિડીયોમાં અંત સુધી જોજો, કારણ કે આખરે અમે બતાવશું કે આ નિવેદનથી ડેડિયાપાડા, નર્મદા અને દક્ષિણ ગુજરાતની રાજનીતિમાં શું મોટો ફેરફાર આવી શકે છે. ચૈતર વસાવા આદિવાસી સમાજનું સૌથી મોટું અને સૌથી બોલ્ડ નામ. જેલથી લઈને વિધાનસભા સુધી, લડતથી લઈને જન આંદોલન સુધી ચૈતર વસાવા ક્યારેય પાછળ નથી હટ્યા. આપમાંથી ઉભેલા જમીન, પાણી અને જંગલ માટે લડતા નેતા અને બીજી તરફ છે મનસુખ વસાવા, બીજેપીના જરૂરી ચહેરા, જેઓ લાંબા સમયથી આ ક્ષેત્રનું રાજકારણ સંભાળી રહ્યા છે. આ બે લોકો વચ્ચે રાજકીય તણાવ તો હતો, પણ આજે પહેલીવાર મનસુખ વસાવાએ ખુલ્લેઆમ ચૈતર વસાવા વિશે ભાષણ આપ્યું છે. મનસુખ વસાવાએ શું કહ્યું? તેમણે કહ્યું કે ચૈતર વસાવા જેમના જેવા નેતાઓ ઘણા વખત લોકોની લાગણીઓ સાથે રાજનીતિ કરે છે. ડેડિયાપાડાના લોકોને સાચું માર્ગદર્શન જોઈએ, ભાવનાઓનું શોષણ નહીં. મિત્રો, આ નિવેદન માત્ર એક ટૂંક કથન નહોતું, આ તો સીધો રાજકીય પડકાર હતો. મનસુખ વસાવાએ પણ કહ્યું કે વિકાસ કાગળ પર નહીં, મેદાનમાં દેખાવો જોઈએ અને અમને કોઈને ડરાવવાની અથવા ભ્રમિત કરવાની જરૂરી નથી. હવે પ્રશ્ન એ છે કે આ નિવેદનથી ડેડિયાપાડાનું રાજકારણ ક્યાં વળી જશે? પહેલું, આપ અને બીજેપી વચ્ચેના અંતરના તણાવ હવે બહાર આવે છે. ચૈતર વસાવા સામે આવું ખુલ્લું નિવેદન એટલે ભવિષ્યમાં ખૂબ મોટું રાજકીય યુદ્ધ જોવા મળશે. બીજું, આદિવાસી મતદારોમાં બંનેની છબી પર પ્રભાવ પડશે અને એક બાજુ ચૈતર વસાવાના આંદોલનથી રાજકીય નીતિ કરે છે અને બીજી બાજુ મનસુખ વસાવા વિકાસની રાજનીતિ પર ભાર આપે છે. ત્રીજું, આ મામલો હવે સોશિયલ મીડિયા પર ફેલાઈ રહ્યો છે. ડેડિયાપાડાના યુવાનો ખાસ કરીને બે ભાગમાં વહેંચાઈ રહ્યા છે. હવે મોટો સવાલ, ચૈતર વસાવા આ નિવેદનનો જવાબ કેમ અને ક્યારે આપશે? ચૈતર વસાવા સામાન્ય રીતે એગ્રેસિવ, સખ્ત અને નિર્ભય જવાબ માટે જાણીતા છે. જો તેઓ મંચ પરથી, સોશિયલ મીડિયા પરથી જવાબ આપે તો મુદ્દો સ્ટેટ વાઇડ ટ્રેન્ડ બની જશે અને આ પણ રાજનીતિ મિલે જ લેવા તૈયાર છે, કારણ કે દરેક ઇલેક્શનમાં ડેડિયાપાડા એક હોટ સીટ બની રહે છે. આગળ શું થશે? આ બંને નેતાઓનું કોલિઝિયન હવે ઇલેક્શન ટાઈમ સુધી ચાલશે કે આદિવાસી બેલ્ટમાં રાજકીય હલચલ વચ્ચે અને યુવાનોમાં કોણ સાચું એ લઈને ડેબિટ વચ્ચે? રાજકારણ અને સોશિયલ મીડિયામાં ડ્રીવેન છે અને આ નિવેદનો ટ્રેન્ડમાં બનતા જ પાવર એજ્યુકેશન બદલાઈ જાય છે. મિત્રો, મનસુખ વસાવાના આ નિવેદન વિશે તમારું શું કહેવું? શું ચૈતર વસાવા માટે પડકાર છે કે માત્ર રાજકીય રમત? કમેન્ટમાં તમારા વિચારો જરૂર જણાવજો. આગળ જોવા જઈએ તો તેમના અમુક શબ્દો એવા છે કે રાજકારણમાં હલચલ મચાવી દેતો હોય છે અને આ તેમાં ચૈતર વસાવા સીધો પબ્લિક સ્ટેટમેન્ટ આપવું તે કોઈ સામાન્ય બાબત નથી. ચૈતર વસાવા કોને નહીં જાણે? ડેડિયાપાડા જ નહીં, આખા ગુજરાતમાં આદિવાસી હકો માટે તેજસ્વી અવાજ. જ્યારે લોકો મુદ્દો આવે, જંગલ, પાણી, જમીન કે લોકોના હક, ત્યારે સૌપ્રથમ સામે દેખાતા નેતા એટલે કે ચૈતર વસાવા. આપ તરફથી એમએલએ લોકોમાં સીધી સવારી અને ઉતાવળ વગર જોરદાર રીતે લડત એમને એક ફિબ્રેન્ટ ટ્રેબલ લીડર બનાવે છે. અને હવે આવી ખાલી વ્યક્તિ વિશે મનુષ્ય વસાવા ખુલ્લેઆમ બોલે છે તો સમજી લેજો કે રાજકારણમાં આગ લાગી ગઈ છે. મિત્રો, મનુષ્ય વસાવાનું તેવું નિવેદન છે કે લોકોનું ઉછેરવાનું બંધ કરો, વિકાસ બતાવો અને આદિવાસી સમાજ ભાવનાથી હકીકતથી ચાલે છે. તેમનું કહ્યું છે કે કેટલાક નેતાઓ લોકોને વિચલિત કરીને રાજનીતિ કરે છે. આવું નિવેદન હતું કે જે સીધી રીતે ચૈતર વસાવાની રાજનીતિ પર પ્રહાર કરે છે. મનસુખ વસાવાએ એ પણ અમૂલ કહે છે કે ડેડિયાપાડા ભૂલી ગયો નથી કે કોણે વર્ષો સુધી શું કર્યું છે. મિત્રો, આ શબ્દોમાં ખૂબ ઊંડો અર્થ છુપાયેલો છે. હવે સવાલ એ છે કે બધા પૂછે છે કે મનસુખ વસાવાએ હમણાં જ કેમ બોલવું પડ્યું? આના કારણો: ડેડિયાપાડામાં આપનો ઉછાળો. ચૈતર વસાવા આદિવાસી યુવાનોમાં વાયરલ ફેસ બની રહ્યા છે. તેમનો માસ કોન્ટેક્ટ બીજેપી માટે પડકાર, આવનારા ચૂંટણીના સંકેત. આદિવાસી બેલ્ટમાં બીજેપીને કડક ટક્કર મળે તેવી સ્થિતિ. સોશિયલ મીડિયા પર ચૈતર વસાવાનું વધુ પ્રેઝન્સ. તેમના દરેક વિડીયો પર લાંબો વ્યૂ. આપનું એગ્રેસિવ ટ્રાઇબલ કંપનીઝ, આંદોલન પ્લસ જનસંપર્ક બરાબર બીજેપીને રક્ષણાત્મક છે. ચૈતર વસાવાની અરેસ્ટ પછી સિમ્પાન્થી બહુ, જેની અસર હજી સુધી યુવાનોમાં છે. આપ આ મુદ્દાને છોડશો ને તેઓ ચૈતર વસાવાના વિક્ટિમ કાર્ડ તરીકે પ્રસ્તુત કરશે. ટ્રાઇબલ બેલ્ટમાં મજબૂત એટમોસ્ફિયર બનાવશે. સોશિયલ મીડિયા પર ડેડિયાપાડાનો ગર્વ
કેમ્પેન શરૂ કરશે. બીજેપી સામે આતંકની રાજનીતિમાં આરોપો મૂકશે. ચૈતર વસાવાની ભૂમિકા હીરો તરીકે પ્રોજેક્શન થશે. આપને જે ખબર છે, આ એક નિવેદન તેમની ટેકેલ પોલિટિક માટે જેકપોટ સાબિત થઈ શકે છે. બીજેપી શું કરશે? મનસુખ વસાવાએ ટ્રિબલ ડેવલપમેન્ટ ફેસ તરીકે આગળ ધપાવે. ચૈતર વસાવાની એગ્રેસિવ પોલિટિક્સને નેગેટિવ બતાવવાના પ્રયત્નો કરશે. ડેવલપમેન્ટ બેઝ ડિસ્ટ્રીબ્યુશન નેગેટિવ ધરાવશે. ટ્રિબલ વેલફેર સ્કેમ બિગ કંપની શરૂ કરશે. આપને આઉટસાઇડ કરીને ટાર્ગેટ કરશે. મિત્રો, આ મુદ્દાઓ સૌથી મોટો અસર ટ્રિબલ વર્લ્ડમાં પડશે. રિએક્શન 1 યુવાનો ચૈતર વસાવા તરફ, કારણ એગ્રેસિવ ફેસનું એન્ડ કોર્ટ ઇમેજ. બુદ્ધ લોકો મનુષ્ય વખાનો સપોર્ટ. બંને નેતાઓ પોતાનો પાવર શો કરશે. મિત્રો, મનસુખ વસાવાના આ નિવેદન દેડિયાપાડાની રાજનીતિ બદલાઈ ગઈ છે. એક તરફ ચૈતર વસાવાની આગ જેવી રાજનીતિ, બીજી તરફ મનસુખ વસાવાની પરંપરાગત પકડ. હવે જોવાનું એ છે કે કોણ શબ્દોની લડાઈને આગળ વધીને લોકોને દિલ જીતશે. કમેન્ટમાં કહો તમે કોની તરફ છો, કોણ સાચું બોલે છે અને કોણ જીતશે આવનારી રાજનીતિમાં જંગ. વિડીયો ગમે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જોડાયેલા રહો અમારી ગુજરાતી ન્યૂઝ 18માં. જય હિન્દ, જય ગુજરાત.